મહેસાણા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસનો ધમધમાટ. મહેસાણા શહેરના વિકાસને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં શહેરના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં કુલ 29 જેટલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. સૌથી મહત્વના એજન્ડામાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેટના નામકરણનો મુદ્દો સામેલ છે. પરા તળાવ વિસ્તારના ગેટને સ્વામી વિવેકાનંદ ગેટ, પરા વિસ્તાર તરફના ગેટને સરદાર વલ્લભભાઈ પટેલ ગેટ, જ્યારે બાલીવાડા તરફના ગેટને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ગેટ નામ આપવાના પ્રસ્તાવ પર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય. આ ઉપરાંત શહેરના મોઢેરા સર્કલથી ભમરિયા નાળા થઈ એપીએમસી માર્કેટ, કસબા, ગાંધીનગર લિંક રોડને આઇકોનિક રોડ માટેના કામને પણ મંજૂરી આપવામાં આવી. આ બાબતે વધુમાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપક પટેલે શું કહ્યું, જુઓ. આજે મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં કમિશનર રિસ્પેક્ટેડ શાલિની મેડમ, ડેપ્યુટી કમિશનર મંડોરી સાહેબ તેમજ કારોબારીના સૌ સદસ્યો ઉપસ્થિત રહેલા, જેમાં ટોટલ 29 દરખાસ્ત હતી. એમાં 29 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. વધુમાં 16 નંબરની જે અમારી દરખાસ્ત મ્યુનિસિપલ સભ્ય અમારા ધીરજભાઈ કરમચંદાણીનું સૂચન હતું કે પરા તળાવમાં ધોબીઘાટ તરફના ગેટને સ્વામી વિવેકાનંદ ગેટ, પરા વિસ્તારના ગેટને સરદાર વલ્લભભાઈ ગેટ, બાબીપુરા તરફના ગેટને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગેટ નું નામકરણ આપવાની રજૂઆત હતી. જે સૂચનમાં વધારો કરી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ત્યાં સ્ટેચ્યુ મૂકવું તેમજ હૈદરી ચોકનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપવું એવું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે. જ્યારે આ કામ હાથ ઉપર લઈશું અને જ્યારે કામ ચાલુ થશે, આ સિવિલ કામ ને બધું ચાલુ થશે, ટૂંક સમયમાં એની ટેન્ડર પ્રક્રિયા અને એ બધું મેં ચાલુ કરીશું. ખાસ આઇકોનિક રોડ પણ લંબાવવામાં આવે છે. કઈ જગ્યાનો આઇકોનિક રોડ લંબાવવામાં આવે છે ને એનાથી શું ફાયદો થશે? 22 નંબરની દરખાસ્ત જે હતી, મહેસાણા મોઢેરા સર્કલથી ભમરિયા નાળાથી એપીએમસી માર્કેટથી કસ્બાથી ગાંધીનગર લિંક રોડ સુધી આઇકોનિક રોડ બનાવવાની, જેને મેયરશ્રીની રજૂઆત અને મેયરશ્રીના આદેશ પ્રમાણે ગાયત્રી મંદિરથી બીકે સુધીના રોડને પણ આઇકોનિક તરીકે સમાવેશ કરેલ છે. આ રોડ બનવાથી ગાંધીનગર રોડ ઉપરથી લિંક રોડ ઉપરથી મોઢેરા રોડ ઉપર આવવા માટે એકદમ સરળતા રહેશે. તેમજ તેનો જે દબાણો છે એ દબાણો પણ દૂર કરવો એવું સર્વાનુમતે ઠરાવ કરી અને આ ભલામણને મંજૂર કરવામાં આવી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.